લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ વદ આઠમ, રવિવાર, તારીખ 28/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:21. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સા પર કંટ્રોલ કરીને ચાલશો તો વધુ ફાયદા મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ, અને આજના જન્મેલા બાળકો ખરેખર ગુસ્સાવાળા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આચાર, વિચાર અને સંસ્કાર આ માનવ જીવનનો અરીસો છે. આની પરથી તમે તમારી જાતને તો ઓળખી જ શકો છો, પણ બીજા પણ તમને ઓળખી શકે છે. તમારા આચાર વિચાર કેવા છે એને તમે વિચારો ને તો ચોક્કસ તમને ખ્યાલ આવે કે તમે કયા વ્યક્તિત્વને ધરાવો છો. તો આ 3 બાબતને હંમેશા સારી રાખવાની કોશિશ કરજો જીવનમાં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. ઘણી વખતે એવા માણસો આપણે જોઈએ કે એને થોડી વારે પાણી પીવા જોઈએ અને એને હંમેશા તરસ લાગેલી જ રહી છે. એવા વ્યક્તિઓએ પાણીમાં થોડી ખાંડ ઓગાળીને એ મીઠું પાણી પીવું જોઈએ, તો તૃષાનો જે રોગ છે ને એ શાંત થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, ઘણા બધા લોકો એકદમ જ કંઈક નવું શીખવા માટે નીકળી પડે છે. નથી શીખાવાનું. જ્યાં સુધી તમે સાચી ગુરુ સેવા નહીં કરો ત્યાં સુધી તમને સાચી વિદ્યાઓ નહીં મળે. તો માણસે જીવનમાં જેની પાસે શીખવું છે ને એની ખરા દિલથી સેવા કરવી જોઈએ. તો આજનો ઉપાય આ જ છે કે તમે જેની પાસે કંઈક શીખવા માંગો ને એની દિલથી સેવા કરજો. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય છે. નોકરીવાળાએ અવરોધનો સામનો કરવો પડે. આજે છે ને આર્થિક પ્રશ્નો માટે સમજી વિચારીને આગળ ચાલવું ખૂબ જરૂરી. આજે સ્થાવર મિલકત અંગેનું કામકાજ હશે તો થોડું ધ્યાન તમારું કામ પૂર્ણ કરી આપે. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક ચિંતાઓથી થતી દેખાય. મિત્રો, ચિંતાનું બોજ માથા પર વધારતા નહીં, કારણ કે આજે પરિવાર તમારી સાથે છે ને પરિવારના સહકારથી આપણે ઘણું બધું ચિંતાનું વાતાવરણ વિખેરી શકશું. આજે આર્થિક પાસાઓમાં સકારાત્મક પરિણામ ચોક્કસ રીતે મળવાનું છે. મિથુન રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસ કરવો પડે અને પ્રવાસમાં સારી સફળતા મળે. આજે છે ને તમારું જે આર્થિક પાસું ઘણા બધા દિવસથી માંદું ચાલે છે ને એમાં આજે પ્રાણ પુરાતા દેખાય. આજે તમે કરેલા કાર્યની, તમે લીધેલા નિર્ણયની પ્રશંસા થાય. કર્ક રાશિવાળા માટે આજે મિલકતની બાબતમાં અને આર્થિક બાબતમાં દિવસ સારો, પણ સામાજિક સંબંધોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ખટાશ આવવાની શક્યતાઓ મોટી છે. આજે સંબંધો બગડે નહીં તે બાબતમાં સાચવીને ચાલજો. આજે વધુ પડતી ભાવુકતાથી દૂર રહેવું તમારા માટે ફાયદાકારક રહે. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામમાં ખૂબ મોટી અને સારી સફળતા મળતી દેખાય. આજે તમે કોઈક નવા કામ કરો છો તો એ કાર્યક્ષેત્રમાં નવા કરારો થઈ શકે છે, એનાથી તમને ફાયદો પણ મળી શકે છે. દાંપત્ય જીવનમાં બને ત્યાં સુધી મતભેદ ટાળશો તો વધુ ફાયદો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો, કંઈક નવી તક સામે આવતી દેખાય છે. આજે તમારી નાણાકીય બાબતો જે ગૂંચવાઈ રહેલી છે એમાં તમને સારો ઉકેલ મળે, એનો છેડો મળતા તમને રાહતની લાગણીનો અનુભવ થાય. આજે ધ્યાન આપશો તો મહત્વના કાર્ય આગળ વધારી શકશો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા,
અથવા તો છે નોકરીની સમસ્યા? આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના મહત્વના કામો પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય અને આ ધ્યાન આપવા માટે બને એટલા વાદ વિવાદથી દૂર રહેશો તો તમને વધુ ફાયદો મળે. જો આજે ધ્યાન નથી આપતા તો આર્થિક બાબતો તમને હતાશા આપીને જાય. વૃશ્ચિક રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે કોઈ પણ સંવેદનશીલ નિર્ણય લેતી વખતે પહેલા 2 વાર વિચારજો, પછી આગળ વધજો. આજે પારિવારિક શાંતિને જાળવી રાખવી તમારા માટે જરૂરી છે, ઉપયોગી છે. ધનરાશિવાળાને આજે મોસાળથી સારો લાભ મળતો દેખાય. આજે અચાનક કોઈ સારો લાભ મળવાની શક્યતાઓ પણ છે. અટકેલા પૈસા આવી જાય, જૂની ઉઘરાણી આવી જાય, એનાથી પણ તમારો આર્થિક લાભ વધે. આજે વધુ પડતા લાગણીશીલ નથી થવાનું, એ બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી. મકર રાશિવાળા માટે આજે વ્યાપારિક બાબતોમાં ફાયદો દેખાય છે, પણ મિત્રો આજે કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પહેલાં ખૂબ સાવધાની રાખવી, સાવચેતી રાખી, સમજી વિચારીને નિર્ણય લેવો યોગ્ય સાબિત થાય. આજે આર્થિક માર્ગોમાં જે તમારી કઠિનતા છે એમાં થોડો રાહતનો શ્વાસ ઉમેરાતો દેખાય. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. હાથમાં લીધેલું કામ સમયસર પૂર્ણ થાય અને સમયસર પૂર્ણ થવાથી જે ઉઘરાણી કે એનું પેમેન્ટ આવવાનું તે સમયસર આવી જાય ને એના કારણે તમારા આગળના કામો સરળતાથી તમે આગળ વધારી શકો. આજે દાંપત્ય જીવનમાં પણ શાંતિ મળે ને તમારા સત્કાર્યને લગતા કામો પણ તમે આગળ વધારી શકશો. મીન રાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવું જરૂરી છે અને જો તમે આ બાબતમાં સફળતા સમજી વિચારીને આગળ ચાલશો તો તમારી આર્થિક પરિસ્થિતિમાં આજે થોડીક સ્થિરતા આવતી પણ તમને જોવા મળે. આજે વિલંબમાં પડેલા કામોને આગળ વધારી શકાય અને આજે કોઈક નાનકડી મુસાફરી પણ તમારા માટે સંભવિત છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.